સુરત સિટી હો ભાઈ. સિટી અહીંથી ચાલુ થઈ ગયું છે. આપણે હજી 15 કિલોમીટર સિટીમાં હાલવાનું છે. વચ્ચે છે BRSTનો રસ્તો છે. હવે આવી જશે આગળ વરાછા. સુરત સિટીમાં પહેલી વાર આપણે આવ્યા છે ભાઈ, બધી આવ્યા જ નથી. આજે ભાઈ સિટીની અંદર તાપી નદીનું પુલ. આ બાજુ જઈ તાપી નદી આવી ગયું છે ભાઈ. કતારગામ, વાગડ ચોક, કતારગામનું ઓવરબ્રિજ ભાઈ. હવે એવું લાગે થોડા બહાર નીકળ્યા અહીં આપણે બારોબારનો રસ્તો ઉધા અને VIDC. આ બ્રિજને ભાઈ આપણે યુટર્ન મારીને પાછું ચડવાનું. જયપ્રકાશ નારાયણ રોડ આવી ગયો છે ભાઈ. આપણે રિંગ રોડ ઉગી ગયા છે ભાઈ. આપણે કંપની, આ કંપની છે. ઓલી બાજુ આપણે ખાલી કરવા જવાની છે. સવારે કાંટો બાટો કરી. આ બધી છે MIDC, GIDC લગાડી દીધી. હવે આપણે ખાલી કરવા હોલસેલ. ખાલી થઈ ગઈ. હવે આ ટેમ્પો કાઢે એટલે આપણે કાઢી લઈ ગાડી બાઈને આપણે બનાવી નાખ્યું. એ જમવાનું ટાઈમ હતો તો મેં કીધું આપણે બની જાય. પંચર પડી ગયું તો પંચર કરાવી લીધું. પંચરમાં આપણે આવ્યું છે આ ગિફ્ટમાં આપ્યું છે ભાઈ. ગોઠવે ક્યાં રાખે જોઈએ. હવે ડાંગર ભરીને આપણે નીકળી જઈએ. હોટલમાં ઉતારીને ભાઈ ટાયર બેસી ગયું. આપણે આખું ઓલું પંચર થઈ ગયું હતું તો આપણે એમાંથી ઉતારીને લઈ આવ્યા હતા. ફડાકો થઈ ગયો. અને ડગરું ચડાવીને માર્યું છે. તો આ ગટર આવશે આપણે ભાઈ નાખવાનું. ટ્યુબ ફાટી ગયું. ટ્યુબ નખાવી દઈ નવું. નીકળી ગયા છે ભાઈ આપણે ખાલી વાલી કરીને પાછા ભાવનગર તરફ. હવે આ ગાડી મારી ગઈ છે કન્ટેનર પલટી. હોઈ ગયું હોય સીધું રોડ ઉપર જવું. બોલાય ગાડી છે. એક મારું ત્યાં ખાડામાં પડી ગયું. એક ગાડી ભાઈ અહીંયા ભટકાડે સીટ નીચે કચુંબર કરી નાખ્યો. કાલે ભાઈ સાંજે નીકળ્યા ત્યારે આ ગાડી નથી. આપણે લેવા છે લોટ ને ડુંગળી ને બી ને પૌવા બટેકા સવારમાંથી ખાવાના. તેલ આપણે છૂટું લીધું છે. સિંગદાણા હે, ચણા હે. લોટ આપણો બંધાઈને થઈ ગયો છે ભાઈ તૈયાર મસ્તીનો. હવે આપણે બનાવી નાખી રોટલી. જરાક સફસફાઈ જોઈ જાય. હે તવીથાની ધાર કાઢા છે બરાબર. મસ્ત ભાઈ આપણે ગોળ રોટલી બની ગઈ છે એકદમ સરસ. જરાક અહીંયા ત્રાહું હે પણ હાલે. તો ઉગી ગયા હે ભાઈ આપણે કંપની છે ને ઓલી કંપની આપણી છે ને. હવે એક ગાડી છે ને એક ડમ્પર છે. પછી આપણો છે વારો. ઓલી કંપનીથી ભાઈ મૂક્યા છે આપણે અહીંયા બીજી પાવરટેક કંપની છે. ઓલી આપણે હતી કેજરીવાલ. આપણે હવે અહીં પાવરટેકમાં મૂક્યા છે. એક ગાડી ખાલી થાય હતી પછી આપણો વારો હોય. વાંહી ગાડી મોર હતી આપણે. જંગલ બધું લગાડી દીધી છે ભાઈ આપણી ગાડી ખાલી કરવા કોલસામાં. અડધી તો થઈ ગઈ છે. લગાડી તાલપત્રી ખોલી દો. અડધો માલ ખાલી કરી દીધો. 4 જણા હે. આખી મજૂરથી જ કરવાના. કારખાના લોડા
ભૂસો ભેગો નાખો. આકડી ગલી છે ભાઈ, બહુ આકડી માંડ આવી. ઓલા બેરો લેતી આપણે આમ ટર્ન માંડ આવી ગઈ. તો ભાઈ આપણે મસ્તીના બનાવી નાખ્યા છે પૌવા ભાત. પૌવા બટેકા કે નહીં, તેલ વધારે થઈ ગયું. આપણે ભાઈ કોઈ દી બનાવ્યા નથી, આ ભાઈએ કીધું હતું એની પીસ ઉપર આપણે કામ કર્યું છે. જેવા બન્યા હોય ખાવામાં પછી ખબર પડે. મજા કરેડી ખાધા પછી ખબર પડીએ કે પહેલાં પછી ખબર પડે એમ. હા કાનુડો આવી ગયો. હમણાં જાઓ હે કાનુડો રમવા આવી ગયો. આપણે બારે રખડતો હતો સુપાળી આવે. ભાઈ આપણે ભરવાનું નક્કી થઈ ગયું છે. કાલમાં આપણે ભરવાની છે ડાંગર. આપણે જાય છે અત્યારે જાંગીપુરા, સુરતની બારોબાર આવ ઓલી બાજુ છેડે. મયુરભાઈ આપણે ટાયર લઈને આવી ગયા છે ભાઈ. એટલે માથે કેબિન માટે બેઠા છે ટાયર. કે અહીંયા આપણા જોટા આવી ગયા છે એપોલો એલડી. ટાયરું બાયરું નાખીને થઈ ગયા છે ભાઈ આપણે પાછા હાલતા ફરવા બાજુ. કઠોળ રંગોલી હાઈવે ઉપર ભાઈ આપણે નીકળી ગયા છીએ. ટોલ નાખું બચી જાય એટલે રોગનું 800 ટોલ નાખું દેવું. મિલિટરી સર્કલ આવી ગયું છે ભાઈ. જઈ લે મેળ્યો તોપ આવી ગયા છે આપણે જાંગીપુરામાં. લગાડી દીધી છે ભાઈ આપણી ગાડી ગોડાઉનની અંદર. મસ્ત એનું ગોડાઉન છે. ઘણો માલ આપણે જ ઉપાડવાનો છે. કોન્ટેક્ટ રાખી લીધો. કરી દીધી ભાઈ ભરવી ચાલુ. ધન લાઈન થઈ ગઈ છે. ઓલો ભાઈ ક્યાં લટકાનો રેલગાડીમાં ચડાવી દે હતા વાંચી ભરાઈ જાય. આ ભાઈને તો એક જ હાથ છે કઈ મનાવા. ભરાઈ ગઈ ભાઈ. આપણે વજન વધી ગયો હતી. 15-20 બોરી ખાલી કરવાની છે આ ગાડીમાં. ક્રોસિંગ કરી દે. મજૂર આવે ને વાઇટ ટ્રેન બેઠા. જાંગીરપુરાથી ભાઈ ભરી નીકળી ગયા છીએ આપણે. આ બધું વરસાદનું પાણી ભર્યું આ બાજુ. ટ્રેનર ખેતરો ભર્યા. મસ્ત ભાઈ આપણે નાહી ધોઈને એકદમ થઈ ગયા છીએ ફ્રેશ. સહયોગ હોટલે સૂચના લખી છે અમારા માનવતા ગ્રાહકો ખાસ જણાવવાનું કે પોતાની ગાડી કમ્પાઉન્ડ ટૂંકમાં મૂકીને જવું નહીં. હોટલની બહાર જવું નહીં. જવું હોય તો કહીને જવાનું. આવી ગયા છે કે આપણે ભારતના પંપે ડીઝલ ભરાવવા. એક ગાડી મોર છે. ગાડી ભરાઈ જાય પછી આપણે ભરવાની છે. કાચ બાચ સાફ કરી નાખી. વરસાદના કારણે થઈ ગયા છે મેલા. જ્યાં બહુ ધારે આપણે થઈ ગઈ છે ભેગી. હસમુખભાઈ ગંડોરી આવો ભાઈ. હાટ હલો ગાઈસ. તો ભાઈ આપણે અહીંયા રાતે જ આવી ગયા હતા કંપનીએ કારખાને ગોપાલ રાઈસની. અત્યારે આપણે લગાડી દીધી એ ગાડી ખાલી કરવા. ચાલુ કરે પછી આપણે ત્યાં આગળ કરી દીધી હે ભાઈ ગાડી ખાલી કરવી. ચાલો વડાવ નીકળી ગયા છે ભાઈ ખાલી કરીને. રાતે આપણે આજ રોડ ઉપર આવ્યા હતા અને આ રોડ એકદમ દોઢ્યો છે. કટારા આમાં આવે એટલે બહુ તકલીફ પડે નીકળવામાં. હજી આવી તો કઈ નથી ખબર પડતી નથી હજી. તો ભાઈ આપણો ભાઈબંધ આવી ગયો છે ને એને આપણે અમદાવાદથી સોપારી મગાવવાનું કીધું હતું. અમદાવાદથી ભાઈ
પોતે અમદાવાદ જઈને લઈ આવ્યો ને પાછો બાવડા ત્યાં ધોળકા દેવા આવ્યો. જો ભાઈ આવા મિત્ર હોય ને તો એમ થઈ જાય કે ના ભલે છે. બરાબર ને મિત્ર? હા બોલે નહીં, શર્માય એ વિડીયામાં થોડો બોલવાનું હોય. અહીંયા વરસાદ ઓછો હોય ને આગળ જો વધારે રોડ બી ના દેખાય. હવે આવ્યો અહીંયા મોઢા તડબડાટી દે મહિનો દેવા હો ભાઈ. બાકા જેટલું બોલાવે વરાવ વરાવ મહારાજ વરાવ. પાણી વધી રહ્યું હોય એટલો ભલાય વરસાદ એવા જ મહિનો હે. જો રોડ ડૂબાડી રહ્યો એટલું પાણી વાડી રહ્યું. ખાડો બાડો આવ્યો ને રફાકો થાય. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભાવનગર ને ભાવનગરમાં અત્યારે ડીયા છે નહીં, ભાવ કંઈક વધઘટ થાય છે તો આપણે અત્યારે રાખી દીધી છે અહીંયા જયદીપભાઈના પંપે રાખીને આપણે બનાવવાનું છે આજે આપણે પૌવા બટેકા. તો આમાં ડુંગળી લસણ ટમેટા મરચી ને એકાદું આપણે બટેકું નાખી દઈએ એટલે થઈ જાય મસ્તી. મૂકી દીધું છે ભાઈ તેલ ને આવી ગયું છે આપણે તેલ. તો આપણે તો પહેલાં રાયું નાખી દઈએ, પછી નાખી દઈએ જીરું. આપણે નાખી દીધું છે ડુંગળી. હવે આપણે છે નાખવાનું લસણને બીને મિક્સ કરીને જવા દઈએ. હવે આપણે નાખી દઈશું મરચી, નાખી દઈશું મરચી આવી ગઈ. નાખી દીધા ટમેટા ફાઇનલી. હવે થઈ જાય તૈયાર. જરૂરત પ્રમાણે મસાલો આવી ગયો છે. થઈ ગયા છે ભાઈ આપણા પૌવા કમ્પ્લેટ. કેવા લાગે કહેજો કોમેન્ટમાં. ખાધા પછી મને ખબર પડે કેવા બન્યા એમ. તો ભાઈ આપણે પાછા આવી ગયા છીએ ભાવનગર ફરવા અને